ઘરે મીડિયા પહોંચ્યું। સાયબર ક્રાઇમે સુરતના આરોપીની ધરપકડ કરી। આલિશાન બંગલામાં રહેતા પરિત ધામેલિયાની ધરપકડ। પોલીસે ઘરેથી આરોપીની ધરપકડ કરી છે। સીસીટીવી કેમેરા હેક કરી વિડીયોનું ટેલિગ્રામ ચેનલ પર વેચાણ કર્યું। આરોપી પરિત ધામેલિયા ધરાવે છે ઓઇલની ફેક્ટરી। આરોપીના પરિવારે કર્યું મીડિયાકર્મીઓ સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન। પરિવારના સભ્યે મીડિયાકર્મીનો કેમેરા ઝૂંટવવાનો પણ પ્રયાસ કર્યો। તમારું પૂરું થઈ ગયું ને કામ? તમારું શું હકીકત? તમારું કામ પૂરું થઈ ગયું ને? તમે અમને કહેતા હતા કોઈને કોઈ નિવેદન તમે કહેતા હતા એટલા માટે નહીં, મારે કોઈને કોઈ નિવેદન આપવું નથી। તમારું કામ પૂરું થઈ ગયું? તમે અમને કહેતા હતા એટલા માટે મારે કોઈને કોઈ ભાઈ કેમેરો બંધ કર ભાઈ, કોઈની પરમિશન વિના નહીં લેવાનું, કોઈની પરમિશન વિના નહીં લેવાનું નિવેદન। મેં તમને ના પાડી ને નિવેદન આપવાની, જવા દો, ચાલો પૂરું થઈ ગયું ને તમારું કામ। રાજકોટની અંદર એક હોસ્પિટલના જે સીસીટીવી વાયરલ થયા હતા તે સીસીટીવી હેક કરી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવા મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આખો જે ગુનાનો જે ભેદ ઉકેલ્યો છે તેની અંદર 3 જેટલા આરોપીની જે ધરપકડ કરવામાં આવી છે તેની અંદર એક પરિદ નામનો જે વ્યક્તિ છે તે સુરતનો છે। સુરતની જે એક સોસાયટી છે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી આ સોસાયટીના 22 નંબરની અંદર બંગલામાં રહેતો હતો અને ઘરે બેઠા આ રીતે હેક કરતો હોવાની જે માહિતી છે તે સામે આવી રહી છે। સુરતના પરિદ ધામેલિયા નામનો જે વ્યક્તિ છે તે પાયલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા હેક કર્યા હતા અને પોલીસની તપાસમાં પણ એ જાણવા મળ્યું હતું પરિદ ટેલિકોમ મારફતે સીસીટીવી હેક કરવાનું શીખ્યો હતો અને તે મારફતે મહારાષ્ટ્રના જે રાયન પેરાર અને વૈભવને જે શીખ્યું હતું। હાલમાં તો અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કેસના જે સંડોવણી છે બીજા વધુ લોકો છે તેમની પણ શોધખોળ હાથ ધરી છે। અત્યાર સુધી 6 આરોપીની જે ધરપકડ થઈ ચૂકી છે જેની અંદર એક મુખ્ય જે આરોપી કહી શકાય છે સીસીટીવી જે હેક કરનાર છે તે સુરતનો હોવાની જે વાત સામે આવી રહી છે। હાલમાં તો કતારગામના સુંદરવન સોસાયટીમાં રહેતા બંગલામાં રહેતા આલિશાન બંગલો છે અત્યારે જોઈ શકાય છે। પરિવાર આ બાબતે કાંઈ બોલવા તૈયાર નથી। આક્ષેપ છે તે સામેથી મીડિયા તરફ ઉપર કરવામાં આવી રહ્યા છે કે મીડિયાને પાસે જે રીતે ગેરવર્તન કરતા હોવાની જે વિગતો છે સામે આવી રહી છે। હાલમાં તો આ બંગલાની અંદર જે પરિદ રહેતો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તપાસની અંદર અનેક ખુલાસા થઈ શકે છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।